નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી જ આ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 10નું ગુજરાતી પ્રથમ ભાષાનું જે વાર્ષિક પરીક્ષા માટેનું નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે એનું સોલ્યુશન છે જોવા જઈ રહ્યા છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ આ ચેનલની અંદર નવા હો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપ સુધી પહોંચતું રહે। તો જોઈએ વાર્ષિક પરીક્ષા નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 વિષય છે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 10। તો એની અંદર સૌપ્રથમ જોઈએ વિભાગ એ કે જેની અંદર 4 માર્ક્સની અંદર છે જોડકા પૂછાય છે અને એમાં તો કે કૃતિ અને કર્તા છે એને જોડવાના છે। તો સૌપ્રથમ છે ઘોડીની સ્વામી ભક્તિ, જેની સામે આવશે બ વિભાગની અંદરથી આવશે ડ જોરાવરસિંહ જાદવ। ત્યારબાદ છે ભૂખથી એ ભૂંડી ભીખ, જેની સામે આવશે પન્નાલાલ પટેલ એટલે કે અ। ત્યારબાદ છે વાયરલ ઇન્ફેક્શન, જેની સામે આવશે ઈ ગુણવંત શાહ। ત્યારબાદ ચોપડાની ઇન્દ્રજાળ, જેમાં આવશે ક ચંદ્રકાંત પંડ્યા। ત્યારબાદ જોઈએ બ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કે જે 4 માર્ક્સની અંદર પૂછાય છે અને નવી પેપર અનુસાર આ વર્ષે છે ખાલી જગ્યા ઉમેરવામાં આવી છે। તો એમાં જોઈએ પ્રથમ ખાલી જગ્યા છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા। તો એનો સાચો જવાબ ખાલી જગ્યામાં આવશે અંકિત। ત્યારબાદ છે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા હતા। તો એની સામે જવાબ આવશે ખાલી જગ્યામાં વેલજી। ત્યારબાદ ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, જેમાં સાચો ઓપ્શન સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। ત્યારબાદ છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા, જેમાં આવશે રાજપુર સ્ટેશને। ત્યારબાદ છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, કે જે 2 પ્રશ્ન છે 2 માર્ક્સની અંદર પૂછાય છે। એમાં પ્રથમ પ્રશ્ન છે સતાવધાની શક્તિ એટલે શું? તો એનો જવાબ જોઈએ સતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુ ક્રમમાં યાદ રાખવાની શક્તિ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે? એટલે કે રખડુનો કાગળ નામનો જે સંદર્ભ ગ્રંથ છે એ સંદર્ભ ગ્રંથ કઈ કૃતિનો છે, કે એમાંથી કઈ કૃતિ આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે? તો એમાં જવાબ આવશે ડાંગ વનો અને। ત્યારબાદ ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2 એટલે કે કોઈ પણ 3 પ્રશ્ન છે, 3 પ્રશ્નોમાંથી આપણને કોઈ પણ 2 પ્રશ્ન છે લખવાના છે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, એ રીતે 4 માર્ક્સનો પ્રશ્ન છે। એમાં પ્રથમ પ્રશ્ન છે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? તો એનો જવાબ છે જોઈએ કે મનીષા અને નરેન એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા, પણ મનીષાના ડરપોક સ્વભાવને કારણે તેમના લગ્નની મંજૂરી પિતા વિરાટ આપતા નથી। પરિણામે મનીષા પોતાના સાચા અને નિસ્વાર્થ પ્રેમને પામવા પોતાની જાતને રૂપાંતરણ કરે છે, ગરોળીથી ડરનાર રીંછને ડરાવે છે અને નિર્ભય બને છે। આ રીતે પોતાના સાચા અને નિસ્વાર્થ પ્રેમને પામવા મનીષા નિર્ભયતાનો ગુણ કેળવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે 12મો રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો એનો જવાબ છે જોઈએ કે લેખકે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રી બસમાં ગુમાવી, પણ
રાજકોટથી પત્ર મળ્યો અને એ ભાઈએ કહ્યું કે તમારી છત્રી મારી પાસે છે તો તમે લઈ જજો। ત્યારે લેખકને થયું કે બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, માટે તેઓ છત્રી લેવા જવાની વાતમાં મક્કમ રહ્યા। ત્યારબાદ 13મો પ્રશ્ન છે, હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? જેનો જવાબ છે, લેખક અને એના સહયાત્રીઓ દોરડાની મદદથી એકબીજા સાથે સંકળાઈને હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા અને એમની મુશ્કેલીઓ વધવા લાગી। શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડ્યો। મજૂરો જોડે વજન ઓછું હોવા છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા। હિમ પડવા લાગ્યું। હિમનદીઓ ભયાનક લપસણી થઈ ગઈ, થાકીને લોત થઈ ગયા અને ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા ગયા। ત્યારબાદ છે ઈ વિભાગ, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2। એમાં પ્રશ્ન નંબર 14, લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક અથાયોગ્ય છે તે સમજાવો। જવાબ જોઈએ। ચોપડાની ઇન્દ્રજાળ એટલે જમા ઉધારનો હિસાબ લખવાના ચોપડામાં જીવલા જેવા અભણ રાની પર જ ખેડૂતોને છેતરવાની એવી માયાજાળ અને પ્રપંચી યોજના કે ગમે એટલું ચૂકવવા છતાં 7 પેઢીઓ સુધી તે દેવાદાર જ રહે। શાહુકારના ચોપડામાં હિસાબની વિગતો લખાતી હતી। તેમાં દેણદાર તરફથી દેવા પેટે રોકડા રૂપિયા મળે તે જ જમા થતા હતા અને તે પણ પાછા વ્યાજ પેટે। જો દેવાદાર શાહુકારને વર્ષો સુધી ફસલ ભરી જાય કે પછી શાકભાજી, લાકડા, કઠોળ, ફળો, ગોળ, ડાંગર કે ઢોર માટે ઘાસચારો આપી જાય, એ બધું મફતમાં પડાવી લેવાય। ચોપડામાં તો દર વર્ષે વ્યાજનું વ્યાજ ઉમેરાતું જાય। વળી વ્યાજનો દર એવો ઊંચો હોય કે માત્ર 3 વર્ષમાં મૂડી કરતાં વ્યાજની રકમ 5 ગણી થઈ જતી અને અભણ આદિવાસી ખેડૂતો પાસે નવી મુદલનું નવું ખાતું પડાવી લેવામાં આવે। આ એવી ચાલાકીને છેતરપિંડી હતી કે દેણદાર દેવાના ડુંગર નીચે દબાતો જાય। આ હકીકતને લેખકે જીવલાના ઉદાહરણથી સ્પષ્ટ કરી છે। અંતે જીવલાની કરુણ સ્થિતિ જોઈ કિશોર ભીખુ એટલે કે આપણા લેખક કોઈને પૂછ્યા વિના ચોપડાના પાના ફાડી નાખી જીવલાને કરજમાંથી મુક્ત કરે છે। આ બધા હેતુથી આ પાઠનું અપાયેલું શીર્ષક અર્થસૂચક અને ઉચિત છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ભૂખથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો। જવાબ જોઈએ। છપ્પનિયા દુકાળમાં ગરીબ ખેડૂતોની કપરી દુર્દશા થઈ હતી। પરદેશથી આવેલા સુંદરજી શેઠના આગ્રહ અને પ્રયત્નોથી ડેગડિયા ગામના કેટલાક પ્રતિષ્ઠિત માણસોના એક મંડળે અડધી કિંમતે ધર્માદુ આપવા સદાવ્રત શરૂ કર્યું હતું। દિવસે દિવસે ધર્માદુ લેવા લોકોની સંખ્યા વધતી ગઈ। કાળુ ધર્માદુ લેવાની ના પાડે છે અને પોતે જ પકવેલા અનાજ માટે હાથ લંબાવતા ભારે વ્યથા અનુભવે છે। ત્યારે ભૂખથી હારી થાકીને રાજુએ સ્વમાની કાળુને અનાજ લેવા વિનવણી કરી। તેણે કાળુને સમજાવ્યું કે કોઠારમાં આપણા જ ધાન છે, મહાજન આપે છે તો પછી તે લેવામાં શરમ શાની? જો તે ધર્માદુ લેવા લાઈનમાં જશે નહીં તો પોતે પણ અનાજ લેવા જશે નહીં અને આ 2 છોકરા ભૂખે મરી જશે। કાળુની ના છતાં રાજુ તેને કરગરે છે અને પોતાની સાથે આવવા તેને વિનંતી કરે છે। કાળુએ તેના 2 શાળાઓનો પણ વિચાર કરવો જોઈએ એવું પણ ભારે વેદના સાથે કહે છે। તે કાળુને કશો બબડાટ કે લવાળી કરવાની ના પાડીને તેના પર રોષે ભરાય છે અને કહે છે કે ડાકણમાં ડાકણ તો ભૂખ છે, પરંતુ કાળુ તેને જણાવે છે કે ભૂખ કરતાંય ભૂંડી ભીખ છે। ભીખ માગીને દેહ અને ટેક બંને ખોવાનો વારો આવે છે। માં જેમ છોકરાને ધમકાવે તેમ કાળુને ધમકાવતી ને કંટાળેલી રાજુ માટે આખી પરિસ્થિતિ અસહ્ય બની જાય છે। ભારે મનોવેદના વચ્ચે ધાન લેવા અંગે કાળુ અને રાજુ વચ્ચે ગંભીર ચર્ચા થાય છે। કાળુ અને તેની ભત્રીજી સાસુ રાજુ કે જેનું સગપણ પહેલાં કાળુ સાથે થયું હતું, વચ્ચે થયેલી ચર્ચામાં કાળુની વેદના અને રાજુની કાળુ પ્રત્યેની વ્યથાભરી લાગણી
દેખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ઢેલ ઘોડીની ખાનદાની વર્ણવો, જેનો જવાબ છે જોઈએ તો ઘોડીની સ્વામી ભક્તિ લોકકથામાં લેખક શ્રી જોરાવરસિંહ જાદવે આંબા પટેલના ઘોડી પ્રત્યેની અનર્ગળ પ્રેમનું અને ઢેલ ઘોડીની માલિક પ્રત્યેની વફાદારી અને ખાનદાનીનું રોમાંચક વર્ણન કર્યું છે। વાવડી ગામના આંબા વાછાણી એ બાબરા જઈ અને ઢેલ ઘોડીની જાતની અસલ ઓલાદની જે વછેરી ખરીદી હતી તે આરસમાંથી કંડારી હોય એવી રૂપાળી હતી। રેવાડની ચમકતી ચાલે ઢેલ ગામમાંથી પસાર થાય તો બધા તેને ફાંટી આંખે જોઈને એના વખાણ કરતા। મામાનો સંદેશો મળતા તરત મણાલ ગામે જઈ સઘળી વાત જાણી આંબા પટેલ પોતાના ઘેર જવા પરત ફર્યા। ત્યારે મુસળધાર વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે છલકાઈ ગઈ હતી। મણાલ પાસા જવાય નહીં અને વાવડી ગામે જલ્દી ન જવાય એ સ્થિતિમાં ભારે હિંમત કરીને આંબા પટેલ ઢેલ સાથે નદીના ઘોડાપુરમાં ચંપલાવે છે। ઢેલે નદીના ભારે વહેણમાં પંથ કાપી આખરે સામે કિનારે છલાંગ મારી ત્યારે એને ખ્યાલ આવ્યો કે તેનો માલિક નદીના પાણીમાં રહી ગયો છે। સહેજ પણ સમય બગાડ્યા વિના, થાક્યા કે થોભ્યા વિના તે પૂરના પાણીમાં પાછી ખાબકી અને પોતાના માલિકને શોધી કાઢી તેમની પાસે જઈ પહોંચી। આંબા પટેલ ઢેલના ગળે વળગી પડ્યા। માંડ માંડ પંથ કાપી ઢેલ પાછી કિનારે પહોંચીને આંબા પટેલને બચાવે છે। ઢેલ ઘોડીની સ્વામી ભક્તિ ને વફાદારી લાજવાબ છે। ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગ છે, જેમાં તો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેની અંદર કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર છે। સૌપ્રથમ છે ચાંદલિયો, જેની સામે આવશે ડ, લોકગીત। ત્યારબાદ છે માધવને દીઠો છે ક્યાંય, જેની સામે આવશે ક, ઉર્મી ગીત। ત્યારબાદ વતનથી વિદાય થતા, જેની સામે આવશે સોનેટ બ, અને દીકરી, જેની સામે આવશે અ, ગઝલ। ત્યારબાદ બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે, તો જવાબ આવશે કપટ રહિત। ત્યારબાદ હૈયું ઉજરડાય ખાલી જગ્યા ફૂટે, તો એમાં આવશે રક્ત ટસ્યા। ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા, તો એમાં આવશે યોગ માર્ગે। ત્યારબાદ કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે, એમાં જવાબ આવશે રસ। ત્યારબાદ ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પ્રશ્ન નંબર 25, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો એનો જવાબ છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે સંઘર્ષ અને જવાબદારીનો મુગટ। હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો જવાબ છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને અને હાક માટે, હાક એટલે કે હાકલ માટે સરદારને યાદ કર્યા છે। ત્યારબાદ ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે। એમાં 27મો પ્રશ્ન છે, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? તો એનો જવાબ જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરા અને દીકરીનો ઉછેરમાં તફાવત હોય છે। દીકરો સ્વતંત્ર બનીને જીવી શકે છે, દીકરા જેટલી સ્વતંત્રતા આપવામાં આવતી નથી। તેને કેટલાક સામાજિક બંધનોમાં બંધાઈને જીવવું પડે છે। તે મુક્ત બનીને લાજ, મર્યાદા, શરમ છોડી શકતી નથી। તેને સતત સમાજનો ડર રાખીને જીવવું પડે છે। દીકરી આખું જીવન ડરતા ડરતા જ વિતાવે છે, એમ કવિ કહેવા માગે છે। પ્રશ્ન નંબર 28, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? જવાબ જોઈએ
આપણી વ્યથા બીજા માટે રસની કથા કે હસી મજાકની વાત બની જતી હોવાથી કવિ કહે છે કે આપણે આપણા દુઃખને મૌન રહીને સહન કરવું જોઈએ, હૈયામાં શીતળતા રાખવી જોઈએ કે મન પ્રફુલ્લિત રાખવું જોઈએ। ત્યારબાદ ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? જવાબ છે, કાવ્ય નાયિકા પોતાની સખીને કહે છે કે મારી સગી નણંદના વીર એવા મારો પરણિયો પોતાની નવરંગી પાઘડીને તાણીને બાંધે છે અને એમાં તે ખૂબ સુંદર દેખાય છે। આમાં નાયિકાના પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય થાય છે। પ્રશ્ન નંબર ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। જેનો પહેલો પ્રશ્ન 30 નંબરનો, સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો। તો એનો જવાબ છે જોઈએ કે મૃત્યુ કે અન્ય કોઈ કારણસર પોતાના પ્રિયજનનો વિયોગ થાય ત્યારે માનવીનું મન કેવી વેદના અનુભવે છે તેનું અસરકારક નિરૂપણ એક બપોરે ઉર્મી કાવ્યમાં થયું છે। અષાઢી માસના દિવસોમાં એક બપોરે કૃષિ કવિ કે કાવ્ય નાયક ખેડૂત બળદને છોડીને હળ હાંકવાનું બંધ કરીને મહુડીના વૃક્ષની છાયામાં બેઠો છે। તેની મા ભાતું લઈને આવે છે। મા હાથે ગળેલા રોટલા કાઢીને નાની મટકીમાંથી અમૃત જેવી મીઠી છાશ વાટકીમાં રેડે છે। ચલમ સળગાવવા માટે તાપણી કરે છે ને દીકરો ખાવાનું શરૂ કરે તેની રાહ જુએ છે। એટલામાં ખેતરને શેઢેથી સારસી ઉડી ગઈ। કાવ્યનાયક દીકરાને એકાએક પોતાની ગઈ પ્રિયતમાની યાદ આવે છે, જેનો ઉલ્લેખ અહીં સારસી શબ્દથી થયો છે। લગ્ન ગ્રંથિથી બંધાયા પહેલાં જીવનમાં એ પ્રવેશ પામી ન પામી ને ઉડી ગઈ। કાવ્યનાયકના જીવનમાં તીવ્ર નિરાશા અને નિરસતા વ્યાપી ગઈ। વાત્સલ્ય મૂર્તિ માને તે કહી દે છે કે છાશને ઢોચકીમાં પાછી રેડી દે, રોટલાને હતા એમ બાંધી દે, તાપણીમાં ભારવેલો અગ્નિને ઠારી દે। અંતરની અપાર ઉદાસીમાં માની હાજરી પણ એને અકળાવનારી લાગે છે। તેને ખાવું પીવું ભાવતું નથી, કામ કરવું ગમતું નથી। તે મહુડીની છાયામાં એકલો પડી રહેવા માગે છે। તે પોતાના સાથી મજૂરને દૂરથી કહી દે છે કે મુશળધાર વરસાદ વરસે કે ખેતરમાં પાકને બદલે ઊંચું ઊંચું ઘાસ ઉગી જાય, પણ હવે બળદને હળે જોતરીશ નહીં, કારણ કાવ્યનાયકની જીવનરૂપી ખેતરને શેઢેથી પ્રિયતમા રૂપી સારસી ઉડી ગઈ। કવિના આશાથી ભરેલા જીવનને ગમગીની અને એકલતાના ઘેરા અંધકારમાં ધકેલી ગઈ। કાવ્યનાયકના જીવનમાં પ્રણયની કેવી નિષ્ફળતા। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 31, કવિ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો। તો એનો જવાબ છે જોઈએ કે કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન પદમાં ખરા વૈષ્ણવજનના જે 16 જેટલા લક્ષણો વર્ણવ્યા છે તે નીચે પ્રમાણે છે। અહીંયા મેં નંબર આપ્યા છે, તમારે બોર્ડની અંદર પરીક્ષામાં છે પૂછાય તો પેરેગ્રાફ સ્વરૂપે લખવાના છે। તો જોઈએ, તે પારકાના દુઃખ, દર્દ, પીડા કે મુશ્કેલીને સમજી શકતો હોય છે। તે પારકાનું દુઃખ દૂર કરવા તેના પર ઉપકાર કરે તો પણ તેના મનમાં એ માટેના અભિમાન કે અહંકાર જન્મતા નથી। ત્રીજો છે, તે તમામ લોકોને વિનમ્ર ભાવે વંદન કરે છે। ચોથું લક્ષણ છે, તે કદી કોઈની પણ નિંદા કે ટીકા કરતો નથી। તેના વાણી, કર્મ કે ચારિત્ર અને મન સ્થિર કે પવિત્ર હોય છે। છઠ્ઠું છે, તે સૌને સમાન નજરે જતો હોય છે। સાતમું, એનામાં કોઈ જાતની તૃષ્ણા એટલે કે ઈચ્છા કે કામના હોતી નથી। 8 છે, તે પર સ્ત્રીને માતા સમાન ગણતો હોય છે। પર એટલે કે પરાઈ, બીજી સ્ત્રીને છે એ માતા સમાન ગણતો હોય છે। 9મું છે, તે કદી જૂઠી વાણી બોલતો નથી। 10મું, તે પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। 11 છે, તે સંસારની મોહમાયાથી પર હોય છે। 12મું છે, તેના મનમાં સંસાર પ્રત્યે દૃઢ વૈરાગ્ય હોય છે।
13મું તેને ઈશ્વરના નામ સ્મરણની લગ્ની લાગી હોય છે। 14મું તે લોભ વૃત્તિનો હોતો નથી। 15 તેના મનમાં કોઈના પ્રત્યે કોઈ કપટ હોતું નથી। તેણે કામ વાસના અને ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે। ત્યારબાદ છે 32મો પ્રશ્ન, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। તો જવાબ જોઈએ। પોતાના કોઈ પ્રિય પાત્રનો વિયોગ અનુભવતા કવિ કહે છે કે આજકાલ મારા દિવસો જુદાઈ, વિરહ અને ગમગીનીમાં પસાર થઈ રહ્યા છે। કવિ આશાવાદી થઈને કહે છે કે જેનો વિરહ લાગ્યો છે તે પાત્ર સાથે મિલન થવાની ઘડી નજીક છે। પ્રેમના માર્ગે કોઈ શત્રુ થઈને આડા આવ્યા હશે, પરંતુ હવે એ જ શત્રુઓ મારો હાથ પકડીને મારા સ્વજન સુધી મને લઈ જશે। જીવનમાં ઉન્નતિ થાય કે પડતી અવસ્થા આવે, ગગન સુધી જવાય કે ધરતી પર રહેવાય, એની ચિંતા ન કરતા કવિ કહે છે કે દૂર સુદૂર જવા કરતાં તો અન્યના મનને ઓળખી સમજીને તેના સુધી પહોંચવું, તેના દિલમાં વસવું એ જ મોટી સિદ્ધિ છે। તમે ભલે રાખના રતન સમા હો, પણ મારી અરજ વિનંતી એટલી જ છે કે ગરીબના આંસુ વ્યર્થ ન જાય। તમે હૃદયથી એમના આંસુને લૂછવા નયન સુધી જજો। પહેરવા માટે રાજરાણીની જેમ રેશમી વસ્ત્ર મળે કે ગરીબ સ્ત્રીની જેમ ચૂંદડી મળે, પરંતુ સાથે જીવો છો તો છેક સુધી મૃત્યુ વેળા દેહ પર કફન ઓઢાડવામાં આવે ત્યાં સુધી એકબીજાને સાથ આપો। વિરહની આગ એવી વધતી જાય કે શ્વાસ પણ બંધ થઈ જાય અને મિલન પહેલાં મોત પણ આવી જાય છે। હૃદયમાં દુઃખ, દર્દ કે વેદનાની આગ વધી જાય, શ્વાસ બંધ થઈ જાય, દેહને ચિત્તા પર મૂકી અગ્નિ સંસ્કાર અપાય, ત્યારે પવન પણ થંભી જાય, તો તે પાછળ ઈશ્વર કે અલ્લાહની મરજી કે કૃપા હશે। આમ પ્રેમની ગંભીરતા, ઉદાત્તતા, ભવ્યતા નિરૂપી જીવન તરફ આશાનો સંકેત બતાવી કવિએ પોતાની મનોદશાને પ્રતિકાત્મક રીતે રજૂ કરી છે। ત્યારબાદ છે વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો 33મો પ્રશ્ન, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો એનો જવાબ છે સુરક્ષિત। તો એમાં જવાબ આવશે બીજા નંબરનું રસ્વસુ રસ્વક્ષી, સુરક્ષિત। ત્યારબાદ છે કુળ દીપક। તો એની અંદર જવાબ આવશે બીજા નંબરનું રસ્વકુ અને દીર્ઘ દી। ત્યારબાદ તત્વતા અનુસાર શબ્દની સાચી સંધિ જોડો। તો એમાં આવશે તદનુસાર, તદનુસાર। ત્યારબાદ માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો। તો માછીમાર એટલે માછલીઓને મારનાર એટલે ઉપપદ સમાસ। ત્યારબાદ છે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો। જેમાં આવશે માંદા, તો એની સામે આવશે બીમાર, અને માદા એટલે સ્ત્રી જાત। 37મો પ્રશ્ન, આપણી બબલીની જ પગલી જાણે, વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો। તો આપણી બબલીની જ પગલી જાણે, જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે, જે અહીંયા આપણા ઓપ્શનમાં આપેલ નથી, એટલે એ વાક્યનો અલંકાર છે એ થશે ઉત્પ્રેક્ષા। ત્યારબાદ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ઓળખ ઉપરથી છે એ ઓળખાણ એટલે આણ પ્રત્યય છે એ લાગ્યો છે, અને એ લાગ્યો છે પાછળ એટલે પર પ્રત્યય। ત્યારબાદ 39મો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। એમાં આવશે નિંદા, તો એની સામે આવશે વગોવણી, અને કૂપ એટલે કૂવો। ત્યારબાદ બાજરો સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર જણાવો। બાજરો એટલે દ્રવ્યવાચક સંજ્ઞા। ત્યારબાદ છે 41મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। કંઠે પ્રાણ આવવા, તો જેનો અર્થ થશે મરવા જેવું થવું અથવા તો ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું।
ત્યારબાદ છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો। બાવાના બે બગડ્યા, તો જેનો જવાબ આવશે બંને બાજુથી પરિસ્થિતિ બગડી જવી અથવા તો બંને બાજુથી નુકસાન થવું। ત્યારબાદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। માણસની અવર જવર વિનાનું, તો એમાં જવાબ આવશે વિઝન। ત્યારબાદ નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો, જેમાં છે શુષ્ક, તો એનો વિરુદ્ધાર્થી થશે આર્દ્ર। ત્યારબાદ નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો। નિશિથ નિયમિત પ્રાર્થના કરે છે, તો એનો જવાબ આવે છે નિશિથથી નિયમિત પ્રાર્થના કરાય છે। ત્યારબાદ નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। લગન એટલે સુધી। ત્યારબાદ છે 47મો પ્રશ્ન। નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો। હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો અક્ષર પણ કેવા અક્ષરે લખે છે? સુંદર। તો સુંદર છે આપણું વિશેષણ બનશે અને એનો પ્રકાર બનશે ગુણવાચક વિશેષણ। 48મો પ્રશ્ન। નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો એમાં આપણે ક્રિયા વિશેષણ છે એ જ ઓળખવાનું છે, તો એ આવશે સમજાવતા સમજાવતા। વ્યાકરણ શીખવે છે, પણ કેવી રીતે શીખવે છે? તો કે સમજાવતા સમજાવતા। તો સમજાવવું એ એની એક રીત થઈ અને એટલે એ બનશે રીતિવાચક ક્રિયા વિશેષણ। ત્યારબાદ 51મો પ્રશ્ન છે। નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો। રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે, તો અક્ષર છે 17 અને એટલે આપણે જોઈએ તો એની ગણરચના કરીએ તો પહેલા 4 છે એ ગુરુ થાય છે અને એ તો કે મંદા ક્રાંતા। ત્યારબાદ જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તે છંદનું નામ જણાવો। એટલે કે પહેલા અને ત્રીજા અને બીજા અને ચોથા એટલે 24 માત્રાનો છંદ, તો એ આપણો દોહરો છંદ। વિભાગ ડી। નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો, તો એનો જવાબ છે જોઈએ પહેલાં। દેવળીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, તો એનો જવાબ છે જોઈએ કે ઉપરોક્ત પંક્તિમાં વર્તમાન ભારતમાં પ્રવર્તમાન ચોરી અને ભ્રષ્ટાચારના સ્વરૂપનું માર્મિક અને સચોટ નિરૂપણ થયેલું છે। કવિ કહે છે કે દેશમાં ચોરી અને ભ્રષ્ટાચાર એટલા વ્યાપક બન્યા છે કે લાખો રૂપિયાની કમાણી કરનાર તરફ કોઈ આંગળી ચીંધતું નથી। એટલું જ નહીં, એમનું જાહેરમાં માનપાન થાય છે। આ દેશમાં ભ્રષ્ટાચાર કરીને ધનિક બની ગયેલા મોટા વેપારીઓ કે દાણચોરો કે સમાજસેવકો સમાજમાં પ્રતિષ્ઠા પામે છે। એ બધા સત્તાધારીઓ સાથે ગાઢ સંબંધોથી જોડાયેલા હોય છે। તેમને સમારંભોમાં પ્રમુખ સ્થાન કે અતિથિ વિશેષ તરીકે માન અને મોભો આપી બહુમાન કરવામાં આવે છે। પણ આથી વધારે કરુણ સત્ય તો એ છે કે એક બાજુ જ્યારે આવા મહાભ્રષ્ટાચારીઓને પ્રતિષ્ઠાને સ્થાને બેસાડવામાં આવે છે, ત્યારે બીજી બાજુ કોઈ સામાન્ય માણસે મજબૂરીથી કોઈ સામાન્ય ચીજવસ્તુની ચોરી કરી હોય તો તેને પકડીને જેલમાં લઈ જવામાં આવે છે। તેને ચોર તરીકે જાહેર કરી સખત સજા કરવામાં આવે છે। આપણા સમાજમાં પ્રવર્તતી આ અન્યાયભરી નીતિ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે। ખરા ચોર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે આંખ મીચામણ કરી તેમને છૂટો દોર આપવો અને એમને પ્રતિષ્ઠા આપવી એમાં પણ સ્વાર્થ અને દેશદ્રોહ જ છે। ત્યારબાદ ન રાખ આશ કદી કોઈ પાસે, કરી શકે કોણ પછી તને નિરાશ, તો એનો વિચાર છે જોઈએ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે। પારકી આશ સદા નિરાશ, પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે। પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ
સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈવાર આપણું કામ અટવાઈ પડે છે, આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. ત્યારબાદ છે તમારા ગામમાં કોરોનાની રસીનો કેમ્પ યોજાયો તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો જવાબ છે જોઈએ. સૌપ્રથમ આપણે શીર્ષક લખશું શંખેશ્વર ગામમાં યોજાયેલ કોરોના રસીકરણ કેમ્પ. ત્યારબાદ સ્થળ અને તારીખ શંખેશ્વર, તારીખ 5/12/2021. રાધનપુર તાલુકામાં સરકારી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ થકી આજુબાજુના ગામડાઓમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ હોસ્પિટલ થકી અમારા ગામ શંખેશ્વરમાં 4/4/2021ના રોજ કોરોના વિરુદ્ધ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. હોસ્પિટલના આરોગ્ય કર્મીઓએ રાધનપુર તાલુકાના આજુબાજુના 25 ગામડામાં કોરોના રસીકરણ કેમ્પના આયોજનની ઘોષણા કરી હતી અને ઘેર ઘેર ફરીને લોકોને રસીકરણ કેમ્પ વિશેની પત્રિકાઓ વહેંચી હતી. અમારા ગામ શંખેશ્વરમાં પણ રાધનપુર સરકારી હોસ્પિટલ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન થયું હતું. અમારા ગામના 18 વર્ષથી ઉપરની વયના લગભગ તમામ લોકોએ આ રસીકરણનો લાભ લીધો હતો. ડૉક્ટર હરેશ દવેની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની મદદમાં અન્ય 7 કર્મચારીઓનો સ્ટાફ પણ હતો. ડૉક્ટર સાહેબે કોરોના મહામારી સામે રસીકરણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ કોરોનાથી બચવા માટે રાખવાની સાવધાની જેવી કે માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, વારંવાર હાથ ધોવા વગેરે જેવી બાબતો વિશે ગામ લોકોને જાણકારી આપી હતી અને લોકોને કોરોના ફેલાતો અટકાવવા માટે જાગૃત કર્યા હતા. ગામના સરપંચશ્રીએ આવેલ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. રસીકરણ કેમ્પનો સમાપન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. તેમાં ગામના સરપંચ શ્રી કરશનભાઈ રાજપૂતે ડૉક્ટરોને નિસ્વાર્થ સેવાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. અંતે ગામ લોકોએ તેમજ સરપંચશ્રીએ આવેલ ડૉક્ટર સાહેબ અને તમામ આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 55. નીચે આપેલ ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો એ ગદ્યખંડ છે એનું સીધું સંક્ષેપીકરણ છે જોઈએ તો આપણે એનું શીર્ષક આપશું મોટું અનર્થકારી સોનું. જવાબ છે જોઈએ. સોનું એ પેટ ભરવાની, સૂંઘવાની, પીવાની કે પહેરવાની વસ્તુ નથી. તે વ્યાવહારિક વસ્તુ બનાવવાની વસ્તુ પણ નથી. તે તમાકુ કે અફીણની જેમ નશાકારક વસ્તુ પણ નથી. તે જીવનથી મુક્ત કરી દેનાર ઝેર પણ નથી. છતાં પણ એ માણસના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને આદર નષ્ટ કરનાર ઝેર છે અને માણસનું આખું જીવન બગાડી દેનાર નશાકારક ચીજ છે. ત્યારબાદ છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દમાં નિબંધ લખો. એમાં ઓનલાઈન શિક્ષણના લાભાલાભ, રોગચાળો એક સાર્વત્રિક સમસ્યા, મારું વતન પ્યારું વતન. તો આ જે નિબંધ છે નિબંધ રુદ્રાશ વ્યાકરણ ચેનલની પ્લેલિસ્ટની અંદર આપેલા છે. આપ ત્યાં જઈ અને નિબંધ છે જોઈ શકો છો. અહીં આપણું આ જે પેપર સોલ્યુશન છે, નમૂનાનું પ્રશ્નપત્ર જે બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે એનું સોલ્યુશન જોયું. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો,
વિડીયોને તમારા મિત્ર પરિવારને શેર કરો અને ચેનલ પર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કરાવો. આવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.